નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું મિત્રો. ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે જોવા મળી રહ્યો છે અને દિવસે દિવસે પારો પણ કંઈક અલગ અંદાજમાં આગળ વધતો હોય તેવું લાગી રહ્યું છે. શહેરીજનો નહીં, હવે તો ગામમાં પણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અત્યારે હાલ નવતાપ શરૂ થઈ ચૂકેલો છે, પરંતુ આ નવતાપ એટલે શું? નવતાપ પછી હવામાનમાં કેવો ફેરફાર આવશે, પ્રી મોન્સૂનની કામગીરી અને તે દરમિયાન ખેડૂતોએ શું કરવું, અથવા તો અત્યારે હાલ જે ગરમીનો પ્રકોપ છે તે કેટલા દિવસ સુધી સહન કરવો પડશે અને ચોમાસાના સમાચાર કેવા પ્રાપ્ત થશે આપણને, ચોમાસું કેટલે પહોંચ્યું, આ તમામ સવાલોનો જવાબ મેળવવા માટે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી મારી સાથે જોડાયેલા છે. પરેશભાઈ, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. પરેશભાઈ, અત્યારે હાલ ગરમી અને નવતાપ આ બધી વાતો તો થઈ રહી છે, સોશિયલ મીડિયામાં તેની ચર્ચા થઈ રહી છે, ક્યાંક વાંચવામાં પણ આવી રહી છે, પરંતુ આ નવતાપ એટલે શું અને ખેતીલાયક જમીન માટે કેટલો ફાયદો તે અપાવી શકે? પહેલી વાત તો એ છે જીગરભાઈ કે નવતાપ એટલે આમ તો નવતપ્પા કહીએ છીએ એને, પણ નવતપ્પા છે એ ગુજરાત માટે લાગુ પડતું નથી. સોશિયલ મીડિયામાં હું પણ 2-3 દિવસથી જોઉં છું, ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે, પણ નવતપ્પા છે એ ઉત્તર ભારતના ભાગોની અંદર એની અસર થાય છે. કેમ કે એ જે સમયગાળો આવે છે, ખાસ કરીને જેઠ મહિનાનો, અને જેઠ મહિનામાં 9 દિવસ એવા હોય કે એમાં અતિ તાપમાન ઊંચું જતું હોય છે. એ દિવસો બહુ તપે છે અને નવતપ્પા કહે છે, પણ એ ઉત્તર ભારત માટે લાગુ પડે છે. જ્યારે ગુજરાતની વાત છે તો ગુજરાતની અંદર 9ની જગ્યાએ 8 દિવસ આવે છે અને એ ચૈત્ર મહિનામાં આવે છે. ચૈત્ર મહિનાની વદ પાંચમ થી લઈ અને ચૈત્ર મહિનાની વદ આઠમ સુધી, એ જે ચૈત્ર મહિનાની વદ 12 સુધી, એટલે પાંચમ થી 12 સુધીના જે 8 દિવસ જે તપે છે એ ગુજરાત માટે લાગુ પડે છે. નવતપ્પા છે એ આપણા ગુજરાતને બહુ કઈ અસર કરતા નથી. એટલે આપણે એમાં બહુ આગળ ચર્ચા કરીએ એના કરતા અત્યારે મેઇન વસ્તુ છે ઉકળાટ અને બફારો. આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ મજબૂત રીતે અને સમય કરતા 4-5 દિવસ થોડું વહેલું ચાલી રહ્યું છે. સૌ પ્રથમ ચોમાસું છે બંગાળની ખાડીમાં આવે છે. બંગાળની ખાડીમાં આવ્યું, બંગાળની ખાડીના ઘણા બધા વિસ્તારો કવર કર્યા, ખાસ કરીને અંદમાન નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસું સક્રિય છે અત્યારે. એ સાથે શ્રીલંકાના ઘણા બધા ભાગોને કવર કરી લીધા છે અને જેની પશ્ચિમ પાંખડી અરબ સાગરમાં પ્રવેશી ગઈ છે. એટલે અરબ સાગરમાં પણ કેરળના દરિયાકાંઠાથી થોડીક ઉત્તર તરફ તો નીકળી ગઈ છે. એટલે ત્યાં અત્યારે ચોમાસું સક્રિય છે અને ચોમાસું સક્રિય છે એની સાથોસાથ અત્યારે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવન આવી રહ્યા છે, જેને કારણે અત્યારે ઉકળાટ અને બફારામાં સખત વધારો થઈ રહ્યો છે. હવે જીગરભાઈ, પહેલી વાત તો એ છે કે આ મે મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. હવે માત્ર કંઈક 2-4 દિવસ મે મહિનાના બાકી રહ્યા છે અને આ સમય છે આપણે તાપમાન છે નોર્મલ જે હોવું જોઈએ એ નોર્મલ નજીક તાપમાન છે. આમ જોવા જઈએ તો આ વર્ષે તાપમાને અનેક રેકોર્ડો પણ બનાવ્યા છે કે ભૂતકાળમાં જે થોડા વર્ષ પહેલા જે તાપમાન નહોતું જોવા મળ્યું હતું તાપમાન જોવા મળ્યું. હીટવેવનો સૌથી લાંબો રાઉન્ડ છે આ વર્ષે જોવા મળ્યું છે. 9 એપ્રિલથી ચાલુ થયેલી હીટવેવ છે એ આપણે 18 મે સુધી જોવા મળી, એટલે 1 મહિના કરતા પણ વધારે. આમ સામાન્ય રીતે દર વર્ષે જ્યારે પણ હીટવેવનો રાઉન્ડ આવે, હવે હીટવેવ ક્યારે આવે તો હીટવેવ આવે ત્યારે મિનિમમ તાપમાન છે 41-42, ઘણી જગ્યાએ 43-44 થતું હોય છે. એટલે એ તાપમાન જે ઊંચું જ્યારે પણ જતું હોય ઉનાળા દરમિયાન રનિંગ દિવસોમાં, ત્યારે 8-10 દિવસ તાપમાન ઊંચું રહે ને વળી પાછું થોડુંક ડાઉન થઈ જતું હોય છે. વળી 2-5 દિવસ ડાઉન રહે, વળી પાછું ઊંચું જાય ને હીટવેવ જોવા મળે. પણ આ વર્ષે તો નવો રેકોર્ડ એ બન્યો કે 9 એપ્રિલથી જે તાપમાન ઊંચું ગયું એ 18 મેના રોજ પછી નોર્મલ નજીક આવ્યું. એટલે લાંબો હીટવેવનો રાઉન્ડ અને સખત આકરા તાપમાં આપણું ગુજરાત શેકાયું છે. હવે એ પછી અત્યારે તાપમાન નોર્મલ નજીક આવ્યું, એટલે અત્યારે મોટા ભાગના વિસ્તારની અંદર તાપમાન છે 36-38 ડિગ્રીની રેન્જમાં છે અને સિલેક્ટેડ આઇસોલેટેડ પ્લેસ ઉપર તાપમાન 39-40 છે. પણ 40+ તાપમાન છે મોટા ભાગે અત્યારે ક્યાંય જોવા મળતું નથી. એટલે 40 થી અંદર તાપમાન છે અત્યારે ચાલી રહ્યું છે. છતાં પણ આપણે ક્યાંય ને ક્યાંય 42-43 ડિગ્રી જેવી ફીલિંગ આવશે. શું કામ? તો કે અત્યારે ભેજવાળા પવનો છે ને એને કારણે ઉકળાટમાં વધારો થયો છે અને જ્યારે તાપમાન 36 ડિગ્રી હોય અને જો ઉકળાટ વધી જાય તો તાપમાન 36 ડિગ્રી હોવા છતાં 42 ડિગ્રી જેવો અહેસાસ થાય, જેને ફીલ લાઇક કહેવામાં આવે છે. એ અત્યારે ફીલ લાઇક 41-42 છે, પણ વાસ્તવમાં તાપમાન છે નોર્મલ આસપાસ છે. અને આ તાપમાન છે લગભગ જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાથી પછી ડાઉન થવાનું
ચાલુ થઈ જશે, એટલે તાપમાન ડાઉન થશે, પણ ઉકળાટ અને બફારો છે સંપૂર્ણ જૂન મહિનો એટલે કે 30 જૂન સુધી ચાલુ રહેશે. ભલે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જાય છતાં પણ ઉકળાટ અને બફારો છે કન્ટિન્યુ આપણે જોવા મળશે. વરસાદ આવશે છતાં પણ આપણે ઉકળાટમાંથી રાહત નહીં મળે. ઉકળાટ તો આપણે જુલાઈ મહિનામાં એમાંથી રાહત મળશે, જૂનમાં તો કમસે કમ રહેવાનું છે. એટલે આ પ્રકારનો એક અત્યારે માહોલ છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં 20 તારીખથી લઈને આજ દિવસ સુધી ક્ષીમિત વિસ્તારમાં સામાન્ય ઝાપટા નોંધાયા છે. આ પ્રથમ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ હતો. બીજો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ છે 1 થી 8 જૂનમાં આવી રહ્યો છે. એમાં વિસ્તાર અને તીવ્રતા બંને વધી જવાના છે. આ વખતે તો ઠીક છે, ક્ષીમિત વિસ્તાર હતો, સૌરાષ્ટ્રના છૂટાછવાયા ગ્રામ્ય વિસ્તાર હતા, પણ જે 1 થી 8 જૂનમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે એ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ લગભગ મોટા ભાગના વિસ્તારમાં હશે. જોકે એમાં કોઈ હેવી વરસાદ નહીં થાય, પણ છૂટાછવાયાથી મધ્યમ ભારે ઝાપટાઓ ચોક્કસથી નોંધાશે. એમાં વાવણી લાયક વરસાદ ન થાય એટલે ખેડૂતોએ વાવણી લાયક વરસાદ એમાં અપેક્ષા ન રાખવી, પણ ઝાપટાઓ છે ચોક્કસથી 1 થી 8 જૂનમાં જોવા મળી શકે છે. ચોમાસાનો પ્રવેશ ક્યારે? હવે જો ચોમાસાની વાત કરવા જઈએ તો ચોમાસું આમ તો ગુજરાતમાં તો નિયત સમય જ આવશે, એટલે કે 15 જૂન આસપાસ. એમાં ઘણી વખત 24 કે 36 કલાક આગળ કે પાછળ થતું હોય, એમાં લાંબો ફરક ના હોય, પણ એ નિયત સમય આવશે. અત્યારે ચોમાસું છે એ સમય કરતા 4-5 દિવસ વહેલું ચાલી રહ્યું છે. હવે ખાસ કરીને હજુ કેરળની અંદર ચોમાસાના પ્રવેશની જાહેરાત આઈએમડી દ્વારા થઈ નથી, અને જ્યારે પણ કેરળમાં ચોમાસાનો પ્રવેશ થાય એટલે એની સંપૂર્ણ સત્તાવાર જાહેરાત કરવાનો અધિકાર છે સરકારી સંસ્થા છે આઈએમડી, એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, જેને આપણે હવામાન વિભાગ કહીએ છીએ, એમની પાસે છે ને એ જાહેરાત કરશે. હવે જાહેરાત ક્યારે કરે જીગરભાઈ? એની અંદર મુખ્ય અમુક ક્રાઇટેરિયા છે. અમુક ક્રાઇટેરિયામાંથી 3 મહત્વના ક્રાઇટેરિયા છે ફૂલફિલ થાય તો આપણે ચોમાસું બેસી ગયું એની જાહેરાત થાય. હવે કેરળમાં ક્રાઇટેરિયા એવા છે કે પહેલા તો ત્યાં ટોટલ 14 સ્ટેશન છે, એના સેન્ટરો નક્કી કરવામાં આવેલા છે આઈએમડી દ્વારા, જેની અંદર તિરુવનંતપુરમ છે, તિરુવલ્લેલી છે, રામેશ્વરમ છે, એરણાકુલમ છે, કોચી છે વગેરે. એ 14 સેન્ટરમાંથી 50% કરતા વધારે સેન્ટરની અંદર સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ. આ પ્રથમ ક્રાઇટેરિયો. બીજો ક્રાઇટેરિયો છે કે કેરળના દરિયાકાંઠે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાવો જોઈએ અને પવનની ઝડપ મિનિમમ 35 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ. ત્રીજો ક્રાઇટેરિયો છે OLR. OLR નું ફૂલ ફોર્મ થાય છે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. હવે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન શું છે? તો કે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે છે પછી એમનું રિફ્લેક્શન થતું હોય છે, એ સામાન્ય દિવસની અંદર 300 આસપાસનું હોય, પણ ચોમાસું બેસી જાય એટલે સૂર્યપ્રકાશનું રિફ્લેક્શન ઘટીને 200 કરતા નીચે આવી જાય, જેને આઈઓડી જે આપણે OLR ફૂલફિલ થયો કહેવાય. હવે અત્યારે આમ જોવા જઈએ તો જે 14 માંથી 50% કરતા વધારે સેન્ટરમાં વરસાદ પડવો જોઈએ કેરળમાં છેલ્લા 2-4 દિવસથી પડી રહ્યો છે, એટલે એક ક્રાઇટેરિયો ફૂલફિલ થઈ ગયું છે. બીજો ક્રાઇટેરિયો હોય OLR નો. OLR છે એ પણ આમ તો ફૂલફિલ થઈ ગયો છે, કેમ કે સ્વાભાવિક રીતે વરસાદ પડતો હોય, વાદળનો જમાવડો હોય એટલે પ્રકાશનું રિફ્લેક્શન છે એ ડાઉન થવાનું છે, એ થયું છે. એટલે એ 2 ક્રાઇટેરિયા ફૂલફિલ થયા છે. અત્યારે કોઈ ખૂટતું હોય તો એ છે પવનની ઝડપ. પવનની દિશા પશ્ચિમની હોવી જોઈએ એ જ છે, પણ ઝડપ 35 કિલોમીટર નથી, એટલે ગમે ત્યારે પણ 35 ની ઝડપ નોંધાઈ જશે એટલે ચોમાસાની જાહેરાત ત્યાં થઈ જશે, અને ત્યાંથી ચોમાસું સમય કરતા વહેલું બેસી અને પછી આગળ ચાલશે એટલે ગુજરાત સુધી પહોંચવામાં આમ 15 દિવસ જેવો સમય લાગતો હોય. સામાન્ય રીતે કેરળની અંદર 1 જૂને ચોમાસું આવે છે અને 15 જૂને ગુજરાતમાં આવતું હોય. આ વર્ષે ભલે ત્યાં વહેલું આવી રહ્યું છે, પણ ગુજરાતની અંદર નિયત સમય જ આવે એવું મારું વ્યક્તિગત અનુમાન છે. અને બીજી વાત એ પણ છે જીગરભાઈ કે આ વર્ષે કદાચ ભારતના ઉત્તર ભારતના ભાગો હોય, પૂર્વ ભારતના ભાગો હોય, એમાં ચોમાસું સામાન્ય અથવા થોડુંક નબળું રહી શકે, અમુક જગ્યાએ વધારે નબળું રહેશે. પણ અરબ સાગરને કાંઠે આવેલા જેટલા પણ રાજ્ય છે, જેની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ, આ બધા જે અરબ સાગરને કાંઠે આવેલા રાજ્ય છે ને એ તમામ રાજ્યમાં ચોમાસું સારું થશે. નબળું ચોમાસું નહીં થાય એટલે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી, કેમ કે અલનીનો વગેરે વાતો ચાલી રહી છે. અલનીનો સ્વાભાવિક રીતે આ વર્ષે સક્રિય થવા જઈ રહ્યું છે. પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જઈ રહ્યું છે, અલનીનો સક્રિય થશે. છતાં પણ ગુજરાત અને અરબ સાગરના કાંઠે આવેલા રાજ્યોમાં ચોમાસું સારું થશે. એનું બીજું ટેકનિકલ કારણ એ છે આઈઓડી પોઝિટિવ રહેવાનું છે. આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ. ઇન્ડિયન ઓશન ડિપોલ એટલે કે હિન્દ મહાસાગરનું તાપમાન છે એ ફેવરેબલ રહેશે, જેને કારણે અરબ સાગરની અંદર સારી એવી સિસ્ટમો બને અને અરબ સાગરના કાંઠે આવેલા તમામ રાજ્યની અંદર ચોમાસું સારું થાય એવી શક્યતા હાલ
પરેશભાઈ, ચોમાસાના જે સમાચાર જે છે કદાચ ખેડૂતો માટે અત્યારે હાલ આપે જે વાત કરી તે આનંદદાયક કહેવાય કે ગુજરાતને અને દરિયાકાંઠા જે સમુદ્ર અરબી સમુદ્રના કાંઠા પર આવેલા રાજ્યોને કોઈ અનિંદોની અસર નહીં થાય. સમજવું એ છે કે જો ખેડૂતો માટે આ રાહતના સમાચાર હોય તો અત્યારથી જ ખેડૂતોએ વાવણી લાયક વરસાદ થાય ત્યાં સુધીમાં કેવી તૈયારી કરવી જોઈએ? પૂર્વ તૈયારી તો કરવી જ પડશે. શું ધ્યાન રાખવું જોઈએ? બિલકુલ. પહેલા તો આમ તો અત્યારે જે થોડીક તકલીફો છે, સરકારી પર થોડોક સહકાર મળવો જરૂરી છે. અત્યારે મોટા ભાગે બળદથી ટ્રેક્ટરોથી ખેતી ચાલી રહી છે અને અત્યારે જે ડીઝલની અછત હોય એ પૂર્ણ થવી જોઈએ. બીજું, ખાતર સમયસર ખેડૂતને મળી જવું જોઈએ જેથી કરીને ખાતર વાવણી સમયે વાવી શકે. બીજા નંબરની અંદર બિયારણ છે તો બિયારણ જે અલગ અલગ પ્રકારના હશે જેની અંદર G20 હોય, દાખલા તરીકે મગફળી વાવતા હોય તો મગફળી લાંબા ગાળાની ટૂંકા ગાળાની બંને આવે છે. G20 હોય કે GJ24 હોય, 128 નંબર હોય, BT32 હોય, આ બધી લાંબા ગાળાની મગફળી છે જે 115 દિવસ, 20 દિવસ કે 130 દિવસ સુધી ઉભે. ટૂંકા ગાળાની મગફળી હોય, ઉભળી મગફળી, તો એ 90 દિવસે તૈયાર થઈ જતી છે. અત્યારે જો આપણે વાવેતર કરવું હોય, પાણી હોય, એડવાન્સમાં વાવેતર કરતા હોય તો લાંબા ગાળાની મગફળી વાવવી. વાવણી સમયે 15 જૂન આસપાસ વરસાદ પડે ત્યારે વાવેતર કરવાનું, તો ટૂંકા ગાળાની લાંબા ગાળાની બંને વાવી શકાય. બીજું, આ જે બિયારણ છે ને સ્ટ્રીટ ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂરી છે. અતિ ગરમીને કારણે આપણે શરૂઆતના સ્ટેજમાં અલ્ટરનેરિયા બ્લાઇટ એટલે કે એમાં સુકારો આવે છે, ફિઝિડિયમ વિલ્ટ હોય અથવા તો અલગ અલગ પ્રકારની જે એમાં ડિઝીઝ આવે છે એનાથી બચાવવા માટે આપણે સીડ ટ્રીટમેન્ટ ખૂબ જરૂરી છે. સારા ફૂગનાશક દવાના પટ આપવા અને બિયારણ છે ને ખાસ કરીને જર્મિનેશન ટેસ્ટ કરી દેવું. એટલે કે આપણી પાસે આખા ખેતરમાં વાવવા માટે ખેડૂતે બિયારણ લીધેલું હોય પણ એમાંથી 50 કે 100 દાણા છે એ વાવીને ઉગાડીને જોઈ લેવા. કેમ કે અતિ ગરમીને કારણે જો વધારે પેક રહેલા દાણા હોય તો એમાં જર્મિનેશન છે એ ડાઉન થાય છે. એટલે બિયારણ ખરાબ થઈ ગયું હોય તો આપણે મોંઘું બિયારણ જમીનમાં નાખી ન દઈએ અને પેલા દાણા ઉગાડીને જોઈ લઈએ. જો જર્મિનેશન બરાબર આવે, 50 દાણામાંથી કમસે કમ 45 દાણા, 45 થી 47 દાણા ઉગી જાય તો જ એ બિયારણને આપણે ખેતરમાં વાવવું, નહીતર બિયારણ બદલવું. આટલી કાળજી ખાસ રાખવાની જરૂર મને દેખાય છે. જી, આવનારા સમયમાં ગુજરાત માટે તો આ રાહતના સમાચાર એક આગાહી સ્વરૂપે પૂર્વાનુમાન આપણે જેને કહી શકીએ. બાકી તો જેમ જેમ દિવસો નજીક આવતા જશે ચોમાસાના, નૈઋત્યના ચોમાસાના, ત્યારે તો આપણે તેના પર સતત નજર રાખીશું. પરંતુ પરેશભાઈ, આ ખેડૂતોએ સાવચેતી રાખવાની વાત આપણે કરી. ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી દરિયાકાંઠાના જિલ્લાઓ ને ફાયદો વધારે થશે આ વખતે ચોમાસામાં કે સમગ્ર ગુજરાતને આવરી લેશે? નહીં, સમગ્ર ગુજરાતને સારું જ રહેશે, એમાં કોઈ ચિંતાનું કારણ નથી. એનું કારણ છે કે જો કે આમ બધાની એવરેજ અલગ છે. દાખલા તરીકે 100% વરસાદ કહીએ તો દક્ષિણ ગુજરાતની અંદર જ્યારે વલસાડ સહિતના જે ડાંગ હોય, વલસાડ વગેરે જે જિલ્લાઓ છે એની અંદર 100% વરસાદ કોને કહેવાય તો કે ત્યાં 100%માં સામાન્ય જે વરસાદ પડે છે એ પણ 70-80 ઇંચ જેટલો પડતો હોય. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા છે એમાં 50 થી 60 ઇંચ સુધી વરસાદ પડે તો એને 100% વરસાદ કહેવાય. કચ્છના ભાગો છે તો ત્યાં તો કઈ વલસાડની સાથે 70-80 ઇંચ વરસાદ પડતો નથી, ત્યાં ઓછો પડે. ઉત્તર ગુજરાત છે એમાં 35-40 ઇંચ વરસાદ પડે તો પણ એ 100% વરસાદ ગણાય છે. બધા વિસ્તારની એવરેજ અલગ છે અને અલગ એવરેજ પ્રમાણે બધાને લગભગ 95% આસપાસના વરસાદ પડે તેવી શક્યતાઓ માની ચાલવાનું છે. જી, પરેશભાઈ, આપ મુંબઈ સમાચાર સાથે જોડાયા અને આવનારા દિવસોમાં ઉકળાટ કેટલો સહન કેટલા દિવસ સુધી કરવો પડશે, ચોમાસાની આગાહી કેવી છે, નૈઋત્યનું ચોમાસું કેટલે પહોંચ્યું તેની અપડેટ આપી તે માટે હું આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર જઈને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને આ જ પ્રકારના સમાચારને શેર કરવાનું પણ ન ભૂલતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.